હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણા અભ્યાસક્રમમાં આવતું વ્યાકરણ લેખનનું એકમ 1 શબ્દ ભંડોળ અને શબ્દ ઘડતર, જેમાં શબ્દ ભંડોળ અને તેના વિશેની થોડી ઘણી માહિતી, તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો, પરપ્રાંતીય શબ્દો, અંગ્રેજી શબ્દો એ બધા એમાં વિભાગ પાડેલા છે. અને ત્યાર પછી પ્રત્યયો વિશે થોડી માહિતી મેળવીશું. આપણા અભ્યાસક્રમમાંથી આપણે કશું પણ છોડી નથી દેવાનું. આપણે વ્યાકરણ લેખનનું એકમ 2 ભણી ચૂક્યા છે, જોડણી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જ્યારે એકમ 1 આપણું બાકી હતું. તો એટલા માટે મને થયું કે હું આજે તમને એના વિશે થોડી માહિતી આપી દઉં. તો માટે આજે આપણે ભણીશું. આપણે પહેલાં સમજી લઈએ, પછી તમને એમાં સ્વાધ્યાય આપવામાં આવ્યો છે. આજે આખું વ્યાકરણનું હું ભણાવીશ ને ત્યાર પછી તો એ એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવી પડશે. બરાબર, હું તમને સમજાવી દઉં છું, એ તમે સમજો. ઓકે, ચલો. શબ્દ ભંડોળ અને શબ્દ ઘડતર. બરાબર, તમને પહેલાં એકમ 1નું ટાઇટલ આપવામાં આવ્યું છે, શીર્ષક છે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ એટલે શું? કે તમારી પાસે ઘણા બધા શબ્દોનું ભંડોળ હોવું, ઘણા બધા શબ્દો હોવા. તો અહીંયા તમને એ જ કહેવા માંગે છે કે ગુજરાતી ભાષા જે છે એ સંસ્કૃત ભાષામાંથી રૂપાંતરિત થયેલી ભાષા છે. આપણને ખબર છે કે બધી જે લેંગ્વેજ છે એનું બેઝ શું છે? બેઝમાં કઈ લેંગ્વેજ છે? સંસ્કૃત. સંસ્કૃતમાંથી જ બધી ભાષા રૂપાંતરિત થઈને બનેલી છે. પણ મુખ્ય ભાષા કઈ છે? સંસ્કૃત છે. આપણને ખબર છે કે આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે દેવી દેવતાઓનો સમય હતો ત્યારે એ લોકો સંસ્કૃત ભાષામાં વાત કરતા હતા. આપણા જે મહાન ગ્રંથો છે એ બધા પણ સંસ્કૃતમાં લખાયેલા છે. બરાબર, તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે જે પણ કોઈ બીજી ભાષા છે તે સંસ્કૃતમાંથી જ રૂપાંતરિત થયેલી છે. રૂપાંતરિત થવું એટલે કે ટ્રાન્સલેટ થવું, એમાં ટ્રાન્સલેટ બીજી ભાષામાં ટ્રાન્સલેટ થવું. એવી રીતે ગુજરાતી ભાષા પણ જે છે તે આજે જે ગુજરાતી ભાષા આપણી વપરાય છે ને, અહીંયા જો તમને લખી આપ્યું છે, બરાબર, તે એમાં કેટલાક શબ્દો હજી પણ સંસ્કૃત ભાષાના જ શબ્દો છે, પણ કેટલાક શબ્દો સમયાંતરે થોડો ફેરફાર પામીને આજે વપરાશમાં આવી ગયા છે. બરાબર, કેટલાક શબ્દો સેમ એઝ ઇટ ઇઝ જ વપરાયા છે અને કેટલાક શબ્દો રૂપાંતરિત પામ્યા છે. તો સેમ એઝ ઇટ ઇઝ વપરાયા હોય ને એને કયા શબ્દો કહેવાય? તત્સમ શબ્દો કહેવાય. ઓકે, અને જે રૂપાંતરિત પામ્યા છે એને તદ્ભવ શબ્દો કહેવાય. પડી સમજણ? જે સેમ સંસ્કૃતમાં વપરાય છે એવા જ સેમ ગુજરાતી ભાષામાં વપરાય એને તત્સમ શબ્દ કહેવાય, અને જે રૂપાંતરિત પામ્યા છે એને તદ્ભવ શબ્દ કહેવાય. ઓકે, તો એની આપણે જોઈ લઈએ થોડું એના વિશે. તત્સમ શબ્દો, એમાં તમને જો અલગ અલગ શબ્દ પાડીને કહ્યું છે. તત એટલે તે અને સમ એટલે સમાન. બરાબર, તત્સમ એટલે તે જ સમાન, સેમ એઝ ઇટ ઇઝ. સંસ્કૃત ભાષામાં જે શબ્દો રહેલા છે એ શબ્દો એટલે તત્સમ શબ્દો મેઇન. મૂળ સંસ્કૃતમાં જે સ્વરૂપે વપરાતા શબ્દો હતા તે જ સ્વરૂપે વપરાતા શબ્દો એટલે તત્સમ શબ્દો. હા, એમાં ક્યારેક થોડાક ફેરફાર થયા હોય. દાખલા તરીકે સંસ્કૃતમાં વપરાતા જગત અને પરિષદ, એ જગતને ત, અહીંયા જો આ જે રીતનો ત આપેલો છે ને, ખોડો, બરાબર, અહીંયા તની નીચે જુઓ તમે થોડી લાઈન છે, તો એના અને દની નીચે પણ લાઈન છે, ખોડો કહેવાય શબ્દ. તો એની જગ્યાએ શું શબ્દ વપરાયો છે? જગત અને પરિષદ. તો ખોડો નથી રહ્યો આ શબ્દ, બરાબર, તેવા વપરાયા છે. બાકી તમે બીજા જો, અહીંયા તમને સંસ્કૃત ભાષામાં અહીંયા બ્રેકેટમાં થોડા શબ્દ આપવામાં આવ્યા છે, તે તમે જોઈ શકો છો. તે તમે જોઈ જ શકો છો. બરાબર, છાત્ર શબ્દ, સત્ય, ચંદ્ર, સાગર, આ બધા ગુજરાતીમાં સેમ જ વપરાય છે, સેમ વપરાય છે શબ્દો. તો એવા શબ્દો ગુજરાતીમાં મૂળ સંસ્કૃત સ્વરૂપે જ વપરાય છે. ઓકે, નાવ તદ્ભવ શબ્દ આપણે વાત કરી કે એ શબ્દો કેવા છે? જે રૂપાંતરિત થયા છે. બરાબર, એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીંયા પણ તત્સમ એટલે તે સમાન, અને અહીંયા તદ્ભવ એટલે તેમાંથી બનેલા, તેમાંથી થયેલા. બરાબર, તો અહીંયા તમને એનો અર્થ પણ આપવામાં આવ્યો છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો.
તો તેવી રીતે સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશ ભાષા દ્વારા ક્રમશઃ ગુજરાતીમાં આવેલા શબ્દો તદ્ભવ શબ્દ કહેવાય છે. બરાબર. ક્રમશઃ એટલે કે ડે બાય ડે, યર બાય યર, તો એવા શબ્દોને તદ્ભવ શબ્દ કહેવાય. એનું મૂળ સંસ્કૃત ભાષામાં જ હોય છે. મેઇન એ સંસ્કૃત ભાષામાં જ એનું મૂળ છે, પણ થોડું ઘણું ચેન્જીસ કરવામાં આવ્યો છે. પણ તેમાં લેખન અને ઉચ્ચારણની દ્રષ્ટિએ થોડો વધારે ફેરફાર થયેલો હોય છે. જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે. જો સૂર્ય, એનું સૂરજ કર્યું છે આપણે ગુજરાતીમાં. હસ્ત, સંસ્કૃતમાં હસ્ત કહેવાય, તો ગુજરાતીમાં શું કહેવાય? હાથ. કજ્જલ તો કાજળ. પર્ણ તો પાન અથવા તો પાંદડું. કર્ણ કાન, બરાબર, કાન માટે કર્ણ શબ્દ વપરાય. કુંભકાર એટલે કુંભાર, એને કુંભકાર કહે. કુંભ એટલે ઘડો અને કાર એટલે બનાવનાર, ઘડો બનાવનાર. એ કોણ બનાવે? કુંભાર. તો કુંભાર શબ્દ આપણે વાપરીએ છીએ. ધૃતમ એટલે ઘી. વધુ એટલે વહુ. તો આ બધા જ શબ્દો, બરાબર, એ રીતે હાનિ એટલે હાણ, કોઈને નુકસાન પહોંચાડવું. ઔષધમ ઔષધ અથવા તો દવા, બરાબર. ઔષધ પણ વપરાય છે ગુજરાતીમાં, પણ ઔષધમની જગ્યાએ ઔષધ વપરાય, ઔષધ વપરાય, દવા વપરાય. આપણે ઘણીવાર કોઈ વાર કહે છે ને ઘણા બધા કે વહેમનું કોઈ ઔષધ નથી, એટલે વહેમની કોઈ દવા નથી, લાઈક ધેટ. ઓકે. કર્મ એટલે કામ. કોકિલા એટલે કોયલ. કાક એટલે કાગ. તો આ બધા શબ્દો છે, બરાબર. ત્યાર પછી એનો ત્રીજો પાર્ટ. હવે આ બધું શેમાં આવે છે? શબ્દ ભંડોળમાં. તમે જોઈ શકો છો એમાં 5 વિભાગ પાડવામાં આવ્યા છે. તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો. હવે આપણે જોઈએ છે દેશ્ય શબ્દો, બરાબર. દેશ્ય શબ્દો એટલે શું કહેવાય? સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ વગેરેમાં જે શબ્દોનું મૂળ જડતું નથી, એટલે કે મળતું નથી, પણ ગુજરાતીમાં કોઈ રીતે તે વપરાશી બની ગયા છે, તેવા શબ્દો દેશ્ય એટલે કે દેશ જ કહેવાય છે, બરાબર. સંસ્કૃતમાં એનું મૂળ નથી, એનો બેઝ નથી, પણ હવે ગુજરાતી ભાષામાં વપરાશમાં વપરાય જ કરે છે. દાખલા તરીકે પેચ છે, બકરો, ઢેફું એટલે કે ધૂળનું જે એક ઢેફું કહેવાય ને માટીનું, તે, ડાળી, ઢીંગલી, ડુંગર, આ બધા કેવા શબ્દો કહેવાય છે? દેશ્ય શબ્દો. ભારત ભૂમિ ઉપર હજારો વર્ષોમાં અનેક પ્રજાઓ આવી છે, અહીં સ્થિર થઈ છે, ભળી ગઈ છે. શક્ય છે કે આ દ્રશ્ય શબ્દો આર્યેતર શબ્દો હોય. આર્યેતર એટલે કે આર્યો પાસેથી મળેલા, બરાબર. દ્રશ્ય એટલે કે દેશ શબ્દો, જે આપણે આમાં વાત કરી છે તે. હવે ફોર્થ છે પરપ્રાંતીય શબ્દો. પરપ્રાંતીય. હવે પરપ્રાંતીયનો મિનિંગ શું સમજવાનો છે અહીંયા? પરપ્રાંતીય એટલે કે બીજા પ્રાંતનું. ઓકે. પરપ્રાંતીય એટલે કે બીજા પ્રદેશનું. અર્વાચીન ભારતીય ભાષાઓમાંથી ગુજરાતીમાં વપરાશી બનેલા પણ ઘણા શબ્દો છે. ભારતના જુદા જુદા રાજ્યો, પ્રાંતોમાં વસતી પ્રજા જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે, બરાબર. આપણે કોઈ બીજા દેશમાં જઈએ તો આપણે એની લેંગ્વેજ શીખવી પડે. કોઈ આપણા દેશમાં આવે તો એને આપણી લેંગ્વેજ શીખવી પડે, કારણ કે એકબીજા સાથે વાતચીતનો વ્યવહાર કેવી રીતે કરી શકાય? કોઈક બજારમાં જઈએ, જોઈતું કરતું હોય કઈ વસ્તુ, અથવા તો કોઈક જગ્યાએ આપણે જવું હોય તો વાતચીત તો કરવી પડે ને. તો એના માટે જે શબ્દોની આપ-લે થાય, વાતની આપ-લે થાય, તો એનામાંથી લોકો પાસેથી, બીજા પ્રદેશમાંથી આપણે ઘણા બધા શબ્દો લીધા છે, તો એની વાત કરી છે કે પ્રાંતોમાં વસતી એટલે અલગ અલગ રાજ્યો અથવા તો પ્રાંતોમાં વસતી પ્રજા જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તેમના શબ્દોનું આદાન પ્રદાન થતું હોય છે. આવા શબ્દો પછીથી ધીરે ધીરે ભાષામાં પોતાનું કાયમી સ્થાન મેળવી લે છે. વળી શાળાઓમાં પણ બાળકો એકથી વધારે ભાષા ભણે છે, બરાબર. આપણને ખબર જ છે કે ઘણી બધી લેંગ્વેજ આપણે ભણતા હોઈએ છીએ, તો તેઓ ઘણીવાર અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ પણ કરે છે. હવે આપણે જોઈએ છીએ ને ઘણીવાર ગુજરાતી લખતા હિન્દીના શબ્દોનો ઉપયોગ થઈ જાય, હિન્દીના મૂળાક્ષરોનો ઉપયોગ થઈ જાય, પછી ઉપર લાઈન પણ કરી દેવામાં આવે છે. તેવી રીતે હિન્દી લખતા સંસ્કૃત ભાષાના કોઈ વાર શબ્દો લખાઈ જાય, તો આવી બધી વસ્તુઓ થતી હોય. એ રીતે પણ ધીરે ધીરે આવા શબ્દોનો પ્રચાર અને પ્રસાર થાય છે.
પરપ્રાંતીય શબ્દોમાં કઈ કઈ પાર્ટ છે? જો હિન્દી, મરાઠી અને બંગાળી. એ હિન્દીમાંથી કમ એટલે કે ઓછું. હિન્દી પાસેથી કયા શબ્દો આપણને મળ્યા? એમ કમ, બૂढ़ा, જિંદગી, બત્તી, આબાદી, તમન્ના, મંઝિલ, સુહાગ, આપ, પ્યાર, શુક્રિયા, પનિહારી. તેવી રીતે મરાઠી શબ્દો પણ છે. ચળવળ એ મરાઠી શબ્દ છે. વાટાઘાટ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ પણ એ મરાઠી શબ્દ છે. એમ નિદાન, નિમણૂક, પંતુજી, તાબડતોબ. બરાબર. એ રીતે બંગાળી શબ્દો બાબુ, મહાશય, શ્રીયુત અને બાની. તો આવા બધા શબ્દો પણ ગુજરાતીમાં વપરાતા હોય છે. એમ વિદેશી શબ્દો આ બધા પરપ્રાંતીય શબ્દ. પરપ્રાંતીય એટલે કે એક જ દેશના છે પણ એના રાજ્યો અલગ અલગ છે. બરાબર, અલગ અલગ રાજ્ય. પણ હવે તો વિદેશી જ શબ્દોની વાત થઈ. તો અહીંયા શું કહે છે? આપણે ત્યાં વિવિધ પ્રજાઓ પરદેશમાંથી આવતી રહી છે. તેમણે ઘણા વર્ષો સુધી અહીં વસવાટ પણ કર્યો છે. તેઓની સાથેના વહીવટ વ્યવહારને કારણે તેમની ભાષામાં કેટલાક શબ્દો આપણી ભાષામાં કાયમી સ્થાન પામી ચૂક્યા છે. જેમ કે અરબી અને ફારસી શબ્દો, અંગ્રેજી શબ્દો. બરાબર. તો એના શબ્દો તમને થોડા આપવામાં આવે છે. ગુજરાતમાં મુસ્લિમ શાસન ઘણા વર્ષો સુધી રહ્યું છે. દરમિયાન ફારસી રાજભાષા બની હતી એટલે આ શબ્દો ગુજરાતીમાં વપરાશમાં આવ્યા છે. દાખલા તરીકે જમીન, દરિયો, દવા, ખબર, માંદગી, ખૂબી, રૂમાલ. બરાબર. આ બધા શબ્દો તવંગર, તંદુરસ્તી, કાનૂન, મિનારો, બુરજ, આ બધા જેટલા પણ આપ્યા છે તમને 20-25 શબ્દો. બરાબર. તેવી રીતે ફારસી મારફતે અરબી શબ્દો પણ ઘણી માત્રામાં આપણે ત્યાં સ્થાન પામ્યા છે. અવાજ, અંજીર, આબાદ, ફોજદાર, મામલતદાર, અદાલત, આ બધા કેવા શબ્દ છે? અરબી ભાષાના શબ્દો છે. ફારસી મારફતે એટલે કે ફારસી તરફથી અરબી શબ્દો પણ મળ્યા છે. તે આ બધા શબ્દો જે છે તે બધા કયા શબ્દો છે? અરબી શબ્દો છે. ત્યાર પછી અંગ્રેજી શબ્દો. અંગ્રેજી શબ્દોમાં શું કહ્યું છે તમને? કે અંગ્રેજોએ અહીં 3.5 સદીઓ સુધી રાજ્ય કર્યું, એટલો સમય ગાળ્યો. 3.5 સદી. સદી એટલે શું? એક સદી એટલે કે 100 years. એવી રીતે 3.5 સદી મીન્સ 350 years. સમજ પડી? 350 years દરમિયાનમાં અંગ્રેજી ભાષાના અઢળક શબ્દો આપણે ત્યાં ચલણમાં આવ્યા. આજે તો કેટલાક અંગ્રેજી શબ્દોનું ગુજરાતી આપણને તદ્દન અજાણ્યું લાગે તેવી રીતે એ શબ્દોએ ગુજરાતીમાં સ્થાન મેળવી લીધું છે. જેમ કે ટેબલ એ ઇંગ્લિશ વર્ડ છે. સ્ટેશન, ટિકિટ, રેલ, ઓફિસ, ડૉક્ટર, બેંક, હોલ. તમે જુઓ મોસ્ટલી હવે આપણે જનરલ ગુજરાતીમાં જનરલી પણ વાત કરતા હોય તો એક વાક્યમાં નહીં તો 2-5 શબ્દો તો વપરાઈ જ જતા હોય છે આપણાથી. બરાબર. જેમ કે હું હમણાં બોલી કે જનરલી વાત કરતા હોય. બરાબર. સહજ રીતે વાત કરતા હોય એવું પણ બોલાય. પણ આપણી ભાષામાં અંગ્રેજી શબ્દોએ ક્યાંક ને ક્યાંક વપરાશમાં આવી જ જતી હોય છે. એમ સોનેટ, ટ્રેજેડી, આઈસ્ક્રીમ, આવા બધા શબ્દો જો બધા અંગ્રેજી ભાષા તરફથી મળેલા છે. અંગ્રેજી શબ્દો છે. બરાબર. હવે આવીશું આપણે શબ્દ ઘડતર. પહેલાં આપણે શું ભણ્યા? શબ્દ ભંડોળ. હવે ભણીશું શબ્દ ઘડતર. બરાબર. હવે આ મેં તમને શબ્દ ભંડોળ ભણાવ્યું તો તમને એમ લાગશે કે મેડમે ભણાવ્યું તો એનું શું કામ છે અમારે? પણ એવું નથી સમજવાનું. તમને અહીંયા જે એક્સરસાઇઝ આવવાની છે અને તમને એક્ઝામ રિલેટેડ પણ તમને ડેફિનેશન પૂછાઈ શકે છે કે ભાઈ શબ્દ ભંડોળ એટલે શું કહેવાય, પછી તત્સમ શબ્દો એટલે શું, તદ્ભવ શબ્દ એટલે શું, પછી તમને એમ કે તદ્ભવ શબ્દના 3 ઉદાહરણ આપો. બરાબર. તો ધેટ્સ વાય ભણવાનું મહત્ત્વ છે. આગળ જોઈશું આપણે ગુજરાતીના શબ્દ ભંડોળમાં વિવિધ ભાષાના શબ્દો પણ વણાયેલા છે તેના વિશે જાણ્યું. આપણા કથન અને લેખનમાં આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. શબ્દને જ્યારે પ્રત્યય લગાડવામાં આવે ત્યારે તેની કામગીરી બદલાય છે. પ્રત્યયો વિશે ભણવાનું છે શબ્દ ઘડતરમાં આપણે. દાખલા તરીકે ગરીબ એ વિશેષણ છે. પેલો ગરીબ માણસ છે એમ કહીએ ને, પેલો માણસ છે એમ પણ કહેવાય, પણ ગરીબ લગાવીએ એટલે એને વિશેષણ લાગ્યું કે ગરીબ માણસ છે એટલે ગરીબ એ વિશેષણ કહેવાય. અને તેને ઈ પ્રત્યે લગાડવામાં આવે તો શું કહેવાય? ગરીબી.